અને સમાચારોની શરૂઆત કરીએ તો રાહુલ ગાંધી જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને જે ટકોર કરી હતી એ ટકોર બાદ હવે કોંગ્રેસના નેતાઓ જાગી ગયા છે અને કામે લાગી ગયા છે। સવર્ણ સમાજની બ્રાહ્મણ સમાજની જે સમિટ યોજાઈ હતી, બિઝનેસ સમિટ યોજાઈ હતી, જેમાં તેમણે તમામ નેતાઓને એકઠા થવા માટે પણ કહ્યું હતું, તો સાથે નેતાઓ મળ્યા પણ હતા અને અન્ય નેતાઓની સાથે મુલાકાત કરી જમાવડો પણ ત્યાં જોવા મળ્યો હતો। અમદાવાદના સાયન્સ સિટી ખાતે બ્રાહ્મણ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદના સાયન્સ સિટીમાં યોજાયેલ બ્રાહ્મણ બિઝનેસ સમિટમાં તમામ નેતાઓ પહોંચ્યા હતા। બ્રાહ્મણ સમાજ સિવાયના પણ અન્ય 20 થી વધારે નેતાઓ આ સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા। પ્રથમ તો સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાની આ ચોથી બિઝનેસ સમિટ છે અને આપના માધ્યમથી જણાવવા માગું છું કે ચારે ચાર બિઝનેસ સમિટની અંદર કોંગ્રેસના આગેવાનોએ હાજરી આપેલી હતી અને આજે પણ હાજરી આપેલી છે। વાત રહી બ્રહ્મ સમાજની, તો એક જમાનો એવો હતો કે કોંગ્રેસની અંદર 5 ધારાસભ્ય બ્રહ્મ સમાજના હોય, પ્રબોધકાંત પંડ્યા હોય કે પ્રબોધભાઈ રાવલ હોય કે નરેશ ગંગારામ રાવલ હોય, અને 5 ધારાસભ્યો જે છે એ લોકો મંત્રી હોય। આવો પણ એક જમાનો જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે રહેલો છે।